ઇન્દ્રભાઈ ઈંડુ ઈંડુ ઈંડુ. પણ તું જુનાગઢમાં પડવાનું રેવા દે બકા. જુનાગઢમાં તારું કાંઈ નહીં હાલે. અને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે તું ખાલી બદનામ કર એકવાર ઇન્દ્ર ભારતી બાપુને. અમે જોઈએ છીએ તું કે આ ભાઈઓ તો ખુલ્લેઆમ કીર્તિ પટેલને ચેલેન્જ આપી દીધી. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે હાલ જુનાગઢ મેટર જેમની અંદર કીર્તિ પટેલ ક્યાંક ને ક્યાંક સરસામાં આવી છે. જે રીતે મિત્રો વાત કીધો ભાઈનો વિડીયો વાયરલ થયો છે, ભાઈએ ખુલ્લેઆમ સોતરા કાઢ્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોની વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા છો કે કીર્તિ પટેલ ખુલ્લેઆમ સરસામાં છે. શા માટે સરસામાં છે? એ દિવસ જે દિવસે કીર્તિ પટેલે મુરગી કુંડની અંદર સ્નાન કર્યું હતું, એટલે કે 14 તારીખના રોજ કીર્તિ પટેલ ભગવા કપડા પહેરીને ક્યાંક ને ક્યાંક મુરગી કુંડની અંદર સ્નાન કરવા જાય છે ને ત્યારબાદ જે આખો વિવાદ સર્જાયો છે, આ વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક હાલ એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે. આ ભાઈએ ખુલ્લેઆમ કહી દીધું છે કે તું જ્યાં શાળા કરતી હોય ના કરજે, જુનાગઢની અંદર ભારતીય ઇન્દ્ર બાપુને ક્યાંક ને ક્યાંક રહેવા દઈએ. અને ક્યાંક ને ક્યાંક આ ભાઈએ ખુલ્લેઆમ ચેલેન્જ આપી દીધી છે. હાલ તમે બધા લોકો જાણતા છો કે જે રીતે કીર્તિ પટેલ તમે બધા લોકોએ જોયું કે ભગવા કપડા પહેરીને મુરગી કુંડની અંદર સ્નાન કર્યું, અને ત્યારબાદ જે વિવાદ સર્જાયો, આ વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો, ઘણા બધા બહેનો કીર્તિના સપોર્ટમાં આવ્યા, તો ઘણા બધા બહેનો ભાઈઓ કીર્તિના વિરોધની અંદર આવ્યા. તો ક્યાંક ને ક્યાંક આ મામલે વિશે હાલ મિત્રો વાત કીધો એફઆઈઆર પણ કીર્તિ પટેલ ઉપર થઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જોઈએ એવું ઈ છે કે શું આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ધડાકો થાય છે, શું થાય છે આવનારા ટાઈમની અંદર. શું કીર્તિ પટેલે ખુલ્લેઆમ જે કહ્યું હતું કે હું જે રીતે હું કાંડ વાયરલ કરીશ, હું ખુલાસાઓ કરીશ સબૂત સાથે, તો શું થશે આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ધડાકો જે પણ થશે તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાનું કામ છે મારું. તો વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ પણ બિલકુલ કરી દેવાનું છે, જેથી હું તમારા સમક્ષ અમારા વિડીયો લાવતો રહું. તો આજનો વિડીયો ગમે હોય તો શેર કરો. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશું. બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને વિડીયો શેર કરો.